નમસ્કાર મિત્રો, આજનો દિવસ આપણા શ્રેય સમાજના ગૌરવનો દિવસ છે. શ્રેય સમાજ અને વિદ્યોતેજક મંડળ દ્વારા આયોજિત દિવાળી સ્નેહ સંમેલન. ગંગસ્વ વિદ્યાગૌરી ભાઈલાલ દેસાઈ, સ્વશ્રી ભાઈલાલ પનાલાલ દેસાઈ અને દેસાઈ પરિવારના સદભાવ સાથે તથા સ્વ શ્રીમતી કાંતાગૌરી વિરંચીલાલ મગનલાલ મોદી અને સ્વ વ્રજલાલ શિવલાલ મહેતાના આશીર્વાદથી પામ ગ્રીન્સ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે ભવ્ય રીતે યોજાયું. આનંદની વાત તો એ છે કે 750 થી પણ વધુ જ્ઞાતિજનોએ પ્રેમ, સ્નેહ અને ઉમંગ સાથે આ સુંદર કાર્યક્રમમાં ભાગ લીધો. લાંબા સમય પછી મળેલી આ એકતા, ચહેરાઓ પરની આ ખુશીઓ આપણું સાચું સમૃદ્ધિ ચિહ્ન છે. મિત્રો, આ સંમેલન માત્ર કાર્યક્રમ નથી, આ છે આપણો વારસો, આપણી સંસ્કૃતિ અને આપણું ગૌરવ. સમાજના બાળકો, યુવાનો અને વડીલોની પ્રતિભાને ઉજાગર કરવા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્વિમિંગ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ. આ સ્પર્ધાઓ માત્ર રમતો નથી, તે આપણને શીખવે છે આત્મવિશ્વાસ, ટીમ સ્પિરિટ, સંયમ અને સંસ્કાર. અને ખાસ ઉલ્લેખનીય, ઇનામ વિતરણ દરમિયાન આપવામાં આવેલા સુંદર ગિફ્ટ હેમ્પર્સ સમસ્ત સમાજને ગર્વથી ભરપૂર કરી દીધો. બાળકોની આંખોમાં ચમક, યુવાનોને ઉત્સાહભરી સ્મિત અને વડીલોના આશીર્વાદ. આ ક્ષણો આપણું સમાજ વધુ સમૃદ્ધ બનાવે છે. આજના દરેક ક્ષણે આપણા સમાજની શક્તિ દેખાય કે આપણે મળીએ ત્યારે કેવી ઉર્જા, પ્રેમ અને એકતા સર્જાય છે. અને અંતે હાઈ ટી, સ્વીટ, લાઈવ કાઉન્ટર, મેઇન કોર્સ અને ડેઝર્ટ આનંદને વધુ મીઠા બનાવી ગયા. મિત્રો, આજે આપણે સાબિત કર્યું છે કે એકતા છે તો શક્તિ છે, અને શક્તિ છે તો પ્રગતિ નિશ્ચિત છે. ચાલો આ અજવાળું માત્ર આજે નહીં, આગામી વર્ષો સુધી જળવાઈ રહે. આપણો કાર્યક્રમ આપણને યાદ અપાવે છે કે અમે એક પરિવાર છીએ, એક શક્તિ છીએ અને ગર્વથી કહી શકીએ, હું શ્રેય સમાજનો સભ્ય છું. ધન્યવાદ.